કોંગ્રેસની કરીએ કોંગ્રેસ દ્વારા 38 જેટલા ઉમેદવારોની અમદાવાદ મહાનગરપાલિકા માટે ઘોષણા કરવામાં આવી છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું કોંગ્રેસે હજુ સુધી ઉમેદવારોના નામની ઘોષણા નથી કરી તો શું ઉમેદવાર નથી મળી રહ્યા। સૂત્રો જણાવી રહ્યા છે કે અનેક વોર્ડમાં કોંગ્રેસની ટિકિટ મેળવવા માટે અત્યારે જે જાણકારી છે તે અનુસાર ઉત્સાહ નથી દેખાઈ રહ્યો। અત્યાર સુધી 10 વોર્ડની જાહેરાત કોંગ્રેસે કરી છે અને તેમાં નારણપુરા વોર્ડમાં માત્ર 2 જ ઉમેદવારો ઘોષિત થયા છે। વધુ જાણકારી પર સંવાદદાતા સચિન પાટીલ આપી રહ્યા છે। સચિન, એક તરફ ભારતીય જનતા પાર્ટીના કેબમાં ઉમેદવારો ફોર્મ ભરવા માટે અત્યારે ઉત્સાહ દેખાવી રહ્યા છે, પરંતુ હજી બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારોના નામની ઘોષણા પણ મોટા ભાગની બાકી છે। શું વિગત? વિધિ, જે પ્રકારે હજુ જે યાદી છે એ યાદી બહાર નથી આવી। અમદાવાદની એક જ યાદી બહાર આવી છે, જેમાં 10 વોર્ડના ફક્ત 38 ઉમેદવારોના નામોની ઘોષણા કરવામાં આવી છે। અને જે પ્રકારે આ નામોની ઘોષણા થયા બાદ જે ત્રીજી યાદી આવવી જોઈએ, ત્રીજી યાદી હજુ સામે નથી આવી। 2 દિવસથી કોંગ્રેસ તરફથી જે યાદી છે એ યાદીને લઈને જે દાવેદારો છે, જેમણે દાવેદારી કરી છે, એ લોકો રાહ પણ જોઈ રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટી ક્યારે યાદી જાહેર કરે અને ક્યારે ઉમેદવારો જે છે, દાવેદારો જે છે, ઉમેદવારો બનીને ફોર્મ ભરવા માટે જાય। પરંતુ જે પ્રકારની સ્થિતિ છેલ્લા 2-3 દિવસમાં દેખાઈ રહી છે અને કોંગ્રેસ પાર્ટી જે પ્રકારે મંથન કરી રહી છે, મથામણ કરી રહી છે, અને એવું પણ કહી શકાય કે કોંગ્રેસ પાર્ટી અત્યારે અસમંજસમાં એ બાબતને લઈને છે કે કયા ઉમેદવારને ટિકિટ આપવી, કયા ઉમેદવારને ન આપવી। કારણ કે સમસ્યા ત્યાં છે કે જો આ ઉમેદવારને આપે તો બીજો નારાજ થાય અને બીજા ઉમેદવારને આપે તો ત્રીજો નારાજ થાય, એ પ્રકારની સ્થિતિ છે। અને આ જે માહિતી છે, માહિતી અનુસાર કોંગ્રેસ પાર્ટી કેટલા એવા વોર્ડ છે જે વોર્ડમાં નામોની જાહેરાત કરી શકી નથી અને જે નામો જાહેર પણ કરવામાં આવ્યા છે, જે 38 ઉમેદવારોના, તે પશ્ચિમ વિસ્તારના છે અને એ પણ ભાજપના ગઢ ગણાતા વિસ્તાર છે। પરંતુ સ્થિતિ ત્યાં આવીને પડી છે કે જે કોંગ્રેસના ગઢ મનાય છે એવા વિસ્તાર, પૂર્વ વિસ્તારમાં હજુ નામોની ઘોષણા કરી શકાય નથી। અને જે પ્રકારે સ્થાનિક સમીકરણો છે અને સ્થાનિક સમીકરણોની સાથે સાથે કેટલીક બાબતો, જેમાં એવું પણ કહી શકાય કે જે શહેર પ્રમુખ છે અને શહેર પ્રમુખની સાથે સાથે જે ધારાસભ્યો છે કોંગ્રેસના, ત્યારે એમની વચ્ચે જે છે એક પ્રકારનો અત્યારે ગજગ્રાહ કહીએ કે પછી એમની વચ્ચે એક પ્રકારની ચર્ચા છે કે ભાઈ જે પ્રકારે દાવેદારો આવ્યા છે ને એમાં જે સમર્થકો છે, સમર્થકોને એવા પ્રકારે ટિકિટ આપો કે બંને બાજુની વાત સચવાય। પરંતુ એક બાજુ સાચવવા જાય છે તો બીજી બાજુ બાજી બગડે છે। આ પ્રકારની સ્થિતિ કોંગ્રેસમાં અત્યારે દેખાઈ રહી છે। એટલે સૂત્રો તરફથી જે જાણકારી મળી રહી છે મુજબ કે કેટલા એવા વોર્ડ છે જે વોર્ડમાં લાંબા વટવા, બાપુનગર, સરસપુર, નિકોલ, ઇન્ડિયા કોલોની, મક્તમપુરા અને આ બધા જે વિસ્તારો છે એની સાથે સાથે ચાંદખેડા, દરિયાપુર, સરદારનગર, ખાડિયા, શાહીબાગ, એટલે આ જે સહેજપુર ને આ બધા જે વિસ્તારો છે, વિસ્તારોમાં હજુ પણ મથામણ ચાલી રહી છે। પ્રયાસ એવો કરવામાં આવી રહ્યો છે કે સર્વસંમતિ સાથે જે ઉમેદવારો છે, ઉમેદવારોના નામોની ઘોષણા કરવામાં આવે, પરંતુ એવું અત્યારે લાગી નથી રહ્યું કે આજે વહેલા સુધી એ યાદી જાહેર થાય। બની શકે છે કે આજે પણ મોડી સાંજ સુધી એ યાદી જાહેર કરવામાં આવે કે પછી એવું પણ બની શકે છે કે જે ઉમેદવારો છે, ઉમેદવારોને સીધા ફોન કરીને, જે ગઈકાલ રાતથી શરૂઆત કરી દેવામાં આવી છે કે ઉમેદવારોને ફોન કરીને સીધા એમને ફોર્મ ભરવા માટેની સૂચના આપવામાં આવી રહી છે। જોવાનું એ રહેશે કે હવે કયા સમીકરણો ફિટ નથી બેસતા, તેના માટે કોંગ્રેસ અત્યારે શું મથામણ કરી રહી છે। કારણ કે અત્યારે જે કોંગ્રેસ તરફથી જે ઉમેદવારોના નામની અત્યાર સુધીમાં ઘોષણા થઈ છે અમદાવાદમાં, તે ભાજપનો ગઢ ગણાતા પશ્ચિમ અમદાવાદમાં થઈ છે। 38 જેટલા ઉમેદવાર 10 વોર્ડમાં જાહેર થયા છે। બીજી તરફ જે કોંગ્રેસનો જ ગઢ ગણાય છે તેવા વિસ્તારમાં શા માટે હજુ ઉમેદવારોની ઘોષણા નથી થઈ, તે સવાલ।